અને અહીંયા એક સૂત્ર મળે છે કે તમને સારો વિચાર આવે એટલે ત્યારે ને ત્યારે એનું અનુકરણ કરો, અને તમને કોઈ ખરાબ વિચાર આવે એને કાલ ઉપર છોડી દો. આ ખોટું કામ છે ને એ આજ નથી કરવું, કાલ કરીશ. અને કોઈ સારો વિચાર આવે તો અત્યારે ને અત્યારે એનું અનુકરણ કરો. કાઠિયાવાડની એક નાની એવી વાત કે એક શેઠજી બહુ લોભી, જીવનમાં ક્યારેય દાન કર્યું નથી. અને એ શેઠજી એક વખત રામકથામાં ગયા, બધા એની છેલ્લે જઈને બેઠા. રામકથા પૂરી થઈ પછી આરતીનો સમય થયો. બધા લોકો ભગવાનની આરતી ગાય. આરતી પૂરી થઈ પછી બધા લોકો આરતી લે અને એમાં કંઈક ને કંઈક એ થાળીમાં મૂકે. એટલે આજ શેઠજીને એમ થયું કે આપણે રામકથા સાંભળી છે તો લાવીને હું કંઈક આપું. એટલે એણે આમ પોતાના ખીચામાં જોયું તો બધી મોટી મોટી નોટ હતી, પણ એક છૂટી પાવલી જોઈ. એટલે શેઠજીને વિચાર આવ્યો કે આજ આ પાવલી આપી દેવી છે, દાન કરી દેવું છે. એટલે પાવલી હાથમાં રાખી અને વિચાર કર્યો કે આરતીની થાળી નજીક આવશે એટલે આપી દઈશ. પણ જોજો આપણું મન કેવું છે. ધીમે ધીમે આરતીની થાળી નજીક આવે અને આ લોભી શેઠજીને મનના વિચાર ફર્યા કે આટલા બધા લોકો તો આપે છે, મારે આપવાની શું જરૂર છે? પણ હાથમાં હવે લઈ લીધી છે પાવલી, હવે શું કરવું? એટલે શેઠજીએ ચતુરાઈ કરી છે. ઉનાળાનો સમય એટલે થોડોક પરસેવો આવી ગયો. પરસેવાના કારણે એ પાવલી થોડીક ભીની થઈ ગઈ. અને આરતીની થાળી નજીક આવે અને જ્યાં એ પાવલી મૂકવા જાય ત્યાં તો શેઠજી પાવલી સાથે વાત કરવા માંડ્યા. અરે પાવલી, તું રોવે છે શું કામ? તારે મારાથી છૂટું નથી પડવું? આટલું બધું રડે છે, તારે નથી જવું ને? કાંઈ વાંધો નહીં. આમ થાળીને આમ ટકોરો મારી અને પાછી પાવલી લઈને પોતાના ખીચામાં મૂકી દીધી. આરતી લઈ લીધી ને આરતીમાં જોયું એક રૂપિયાનો સિક્કો પડ્યો હતો. એ રૂપિયાનો સિક્કો આમ કોઈને ખબર ન પડે ને એમ લઈ અને ખીચામાં મૂકી દીધો કે આ પાવલીને બહુ એકલું એકલું લાગતું હતું એટલે રોતી હતી ને, હવે એને થોડોક સથવારો મળશે. તો આપણું મન એવું છે, એ મન ક્યારે ફરી જાય એ કોઈ ન કહી શકે. કંઈક દેવાનો વિચાર આવે, કંઈક આપવાનો વિચાર આવે, કોઈ સારો વિચાર આવે તો ત્યારે ને ત્યારે જ એનું અનુકરણ કરવું.